ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં નાહવા ગયેલા 4 યુવાનોમાંથી એક લાપતા થયો છે, જ્યારે 3ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં 4 યુવાનો નાહવા ઉતર્યા હતા. એ દરમિયાન પાણીના પ્રવાહમાં ફસાતા 15 વર્ષીય સુમિત રાજપૂત ડૂબી જતા લાપતા થયો હતો. સુમિત અંકલેશ્વરના લક્ષ્મણનગર નજીક આવેલ સોનલ પાર્કનો રહીશ છે, જ્યારે ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી ટીમ, અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી લાપતા કિશોરનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટના સ્થળે હાલ પોલીસનો કાફલો તૈનાત છે. અંકલેશ્વરમાં અમરાવતી નદીમાં કિશોર લાપતા થવાની ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાવ્યો છે. અમારા ઉપર કોલ આવેલો લગભગ 3:15 આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં, અને કે અહીંયા આગળ બોડી છે એવી રીતના રેસ્ક્યુ કરવા માટે આવવાનું છે. તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે. અમારા માણસો હાલ શોધી રહ્યા છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો. કેટલા ટાઈમથી શોધ કરતા? 3:15 આસપાસ કોલ આવ્યો હતો. અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા. લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા, અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે. મારું નામ કિરણ છે. હું દરિયા ગામ મારું છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા જ. મને ફોન ને બધું આપ્યો. પછી એરા પડ્યા પાણીમાં નાવા, કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉચાહત કરવા માંડ્યો, એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બી નહીં થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી, 15 ફૂટ બી નહીં, મિનિમમ 10 ફૂટ જેવી હશે, તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ તો